મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું 3 જાન્યુઆરી 25 વિશે પ્રશ્નો, કરંટના પ્રશ્નો છે। અને મિત્રો, થોડા પ્રશ્નો આપણે સંસ્કૃત, થોડા પ્રશ્નો અલગ વિશે આપણે માહિતી રાખી છે। તેમાં નવી નિમણૂક પામેલા મ્યુનિસિપાલિટી પર કમિશનરો અને તે કયા કયા છે, તેના નામ છે, તેની વિશે ચર્ચા કરીશું। અને મિત્રો, થોડું આપણે ભારતના ગુજરાત રાજ્ય વિશે થોડી ચર્ચા કરીશું। પછી થોડી ઘણી આપણે ગુજરાતી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરીશું। અને તેના પછી આપણે થોડું સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરીશું। પ્રશ્નોની અંદર, આપણા પ્રશ્નોની અંદર કંઈક અલગ જ પ્રશ્નો અને અલગ જ કરણ છે। તમે બીજા કરતાંથી લગભગ કેટલા 70 થી 80 પ્રશ્નો સોલ્યુશન મળી રહે છે। કરંટના પ્રશ્નો ઓછા રાખીએ છીએ કારણ કે તમે 1 મહિનાનું ભેગું કરંટ જોઈ લો ને તો ચાલે, પણ જનરલ નોલેજનો ટોપિક થોડો અંદર હોવો જોઈએ। તો આ સાથે પ્રશ્નની શરૂઆત કરી દઈએ છીએ કે ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? તો અમદાવાદમાં ગ્યાસપુર પાસે સાબરમતીના કિનારે જંગલ સફારી પાર્ક બનાવવામાં યોજના છે। આ અમદાવાદમાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા પાર્ક બનાવવાનું આયોજન છે। તેનો ખર્ચો થશે 200 થી 250 કરોડ ખર્ચ થશે। અને સાબરમતીના પટની 200 એકરની જમીન આખી વન્ય જીવ સૃષ્ટિ ને ઊભી કરવામાં આવશે। ગ્યાસપુરના 500 એકરમાં દેશનો બીજો નંબરનો સૌથી મોટો કૃત્રિમ જંગલ સફારી પાર્ક તપાસ કરવાની તૈયારી છે। કૃત્રિમ જંગલ સફારી પાર્ક તૈયાર કરવાની બસો એકર કૃત્રિમ દેશનો બીજો નંબરનો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના છે। દિલ્હીથી તેની મંજૂરી મળી છે। અને દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ આની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે। પ્રશ્ન 2, ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? 34। હાલમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓ નવા બનનારા વાવ અને થરાદમાં જિલ્લાઓમાં સમાવેશ કરાશે। વાવ થરાદના જિલ્લાઓ વાવ, ભાભર, થરાદ અને ધાનેરા અને સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ અને તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે। બનાસકાંઠા જિલ્લાના બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવશે। ગુજરાતના અત્યાર સુધીના 160 જેટલી નગરપાલિકાઓ છે એટલી છે। અને 160માં કઈ નગરપાલિકા છે તો તમે કોમેન્ટમાં જવાબ આપજો, ગમે ત્યાંથી ગોતીને તમે જવાબ આપજો મિત્રો। પછી એવું હોય તો તમે સર્ચ મારજો ગૂગલમાં। પ્રશ્ન 3, તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો 9 નગરપાલિકાના વર્ષના પહેલે દિવસે ગુજરાતને એક નવો જિલ્લો અને 9 નવી મહાનગરપાલિકાઓનો બનશે। 14 વર્ષ બાદ મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે। આમ રાજ્યના મહાનગરપાલિકાઓની સંખ્યા વધીને 17 થઈ જશે। વસ્તી મુજબ જોઈએ તો આંધ્રપ્રદેશ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય હશે જ્યાં ઓછી વસ્તી હોવા છતાં 17 મહાનગરપાલિકાઓ છે। લગભગ 5.5 કરોડની
વસ્તી અને 17 મહાનગરપાલિકાઓની સામે આંધ્રપ્રદેશ પહેલા નંબર પર છે. અને નવી મ્યુનિસિપાલિટીના કમિશનરોના નામ છે તો મોરબીના સપનીલ ખરે, પછી છે આણંદના મિલિંદ બાપના, નડિયાદના મિરાજ પારેખ, વાપીના યોગેશ ચૌધરી, મહેસાણાના રવિન્દ્ર ખટાલે, સુરેન્દ્રનગરના GS સોલંકી, નવસારીના દેવ ચૌધરી, પોરબંદરના HJ પ્રજાપતિ, ગાંધીધામના MP પંડ્યા તાજેતરમાં નવનિમણૂક પામેલા છે. તે તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનેલા દેશના પ્રથમ કાચપુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તમિલનાડુ. સમુદ્ર પર બનેલા આ દેશનો પ્રથમ કાચનો તમિલનાડુનો સરકાર દ્વારા 17 કરોડ રૂપિયાનો ખર્ચ બનાવવામાં આવ્યો છે. આ કાચનો પુલ 77 મીટર લાંબો અને 10 મીટર પહોળો છે અને જે વિવેકાનંદ રોક મેમોરિયલ અને કન્યાકુમારી કિનારે આવેલા 133 ફૂટ ઊંચાઈ તિરુવલ્લુવર પ્રતિમાને જોડે છે. પ્રશ્ન 5. તાજેતરમાં કયા સ્થળે 14,000 ફૂટ ઊંચાઈ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે? તો લદ્દાખ. તાજેતરમાં લદ્દાખમાં છત્રપતિ શિવાજીના મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને પ્રતિમાનું અનાવરણ લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લા છત્રપતિ શિવાજીની પ્રતિમાનું મૂર્તિને 14,300 ફૂટ ઊંચાઈ પર પેગોંગ ત્સોલિંગ ઝીલના કિનારે લગાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ઘણા સૈન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રતિમાનું વીરતા, દૂરદર્શિતા અને અટલ ન્યાયનું પ્રતીક છે. ભારતના સ્પેસ ડોકિંગ ટેકનોલોજીમાં ભારત અને અમેરિકા અને રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બન્યો છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. એક્સ-રેની શોધ કોણે કરી હતી? રોન્ટેજને. નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક હોય છે? તો હાઇડ્રોજન. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો શુક્ર. સૂકો બરફ કોને કહે છે? ધન કાર્બન ડાયોક્સાઇડ. ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આર્કિમિડીઝને. અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. તો ડૉક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો? તો રામેશ્વર. આદિવાસીઓના વિકાસ અને માટે કોણે દક્ષિણ ગુજરાત વડેચી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી? તો જુગતરામ. ડૉક્ટર આંબેડકર ક્યાં તેમના કાર્ય માટે જાણીતા છે? તો બંધારણના ઘડવૈયા. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું છે? તો અગનભંગ. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? તો રાકેશ શર્મા. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાં વર્ષ જૂના વાનર જીસ્મ મળી આવ્યા હતા? તો અંજારમાં. વિવાદ અને વિશ્વમાં સ્કીમની ડેડલાઇન ક્યાં સુધી લંબાવવામાં આવી છે? 31 જાન્યુઆરી 25. ભારતની નાઇટ સફારી કયા શહેરમાં શરૂ કરવામાં આવી? લખનૌ ઉખરેલ જંગલ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના બન્યું ત્યારે કેટલા જિલ્લા હતા? તો 17. સંજાણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 17 નવેમ્બર. હાલમાં મહાનગરપાલિકાઓના નામ જણાવો. તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ. તમિલનાડુ હાલના ગવર્નર કોણ છે? તો RN રવિ. સ્વિટ્ઝરલેન્ડ પ્રેસિડેન્ટનું નામ શું છે? કેરિન કેલસ્ટર. વિશ્વના સૌથી ઊંચાઈ પ્રતિમા આવેલો મોટરેબલ રોડ કયો છે? રોડ બનાવી રહ્યું છે તે જણાવો. તો લિકારુ મેગલા ફુકરોય. વિસ્તૃત થોડું સ્પીડ છે એટલે ચેક તમે સ્ટાફ કરીને કરજો. 1320 અને 31 ડિસેમ્બર. હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરનું ભારતનું કયું મિશન લોન્ચ કર્યું? તો સ્પેડ
સ્પેડેક્સ મિશનની અંતર્ગત કયા રોકેટથી એક સાથે 2 અવકાશયાન છોડવામાં આવશે? તો PSLV C-60. PSLV C-60 2 નાના અવકાશયાનના વજન કેટલું છે? તો 220. ઈસરો કયા કિલોગ્રામ છે? બસ ઈસરો કયા અવકાશયાત્રીઓની તાલીમ માટે સહયોગ બન્યું છે? તો ઈઝા. વર્તમાન CEOના નામ જણાવો. તો ગૂગલનું CEO છે સુંદર પિચાઈ, ફેસબુકના CEO છે માર્ક ઝુકરબર્ગ, યુટ્યુબના CEO છે નીલ મોહન, માઇક્રોસોફ્ટના છે સત્ય નડેલા, એપલના છે ટિમ કુક, ટેસ્લાના એલન મસ્ક, ટ્વિટરના છે લિન્ડા યાકોરોના, એમેઝોનના છે અંડી જેસી, ફ્લિપકાર્ટના કલ્યાણ મૂર્તિ અને મહિન્દ્રના છે અનિશ શાહ. ગુજરાતના વિશે માહિતી આપો. તો ગુજરાતની સ્થાપના 19 મે 1960. ગુજરાતની નૃત્ય તો ગરબા. રાજ્યના મુખ્યમંત્રી પહેલાં કોણ હતા? તો જીવરામ મહેતા. રાજ્યપાલ કોણ હતા? તો ગુજરાતના તો રાજ્યપાલ કોણ હતા? તો મહેદી જવાંગજંગ. અને ભારતના પ્રથમ પાટનગર અમદાવાદ હતું. વર્તમાન પાટનગર ગાંધીનગર છે. રાજ્ય ગીત હતું જય જય ગરવી ગુજરાત. પછી રાજ્ય નૃત્ય હતું ગરબા. રાજ્ય ભાષાથી ગુજરાતી. રાજ્ય પ્રાણી સિંહ. રાજ્ય પક્ષી સુરખાબ. અને રાજ્ય વૃક્ષ આંબો. અને રાષ્ટ્રપક્ષ ફૂલ તો ગલગોટો છે. વિધાનસભાની બેઠકો છે 182. લોકસભાની બેઠકો છે 26. રાજ્યસભાની બેઠકો 11 છે. મહાનગરપાલિકાઓ 8 છે. પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલથી 1963માં. અને ગુજરાતનો કુલ વિસ્તાર હતો 1,96,024 કિમી હતો. તો મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને એલન મસ્ક એ કઈના CEO છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે મિત્રો. ખાસ કરીને થોડી તેમાં મિસ્ટેક થઈ ગઈ છે. એટલે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. અને અગાઉના તમામ કરંટના વિડીયો અપલોડ કરી દીધેલ છે. અને તમે હાલની અંદર તો લગભગ કંડક્ટરનું પેપર સોલ્યુશન કરવાનું બાકી છે. તો એક સંપૂર્ણ પેપર સોલ્યુશન કરી દઈશું. અને 6 મહિનાનું પણ કરંટનો વિડીયો અપલોડ કરી દીધેલ છે. એ પણ જોઈ લેજો. ભાગ અને 1 અને 2માં બંને અપલોડ કરી દીધેલ છે. અને પછી ગુજરાતના પદાધિકારીઓ, પછી ભારતના પદાધિકારીઓ, ગુજરાતનું મંત્રીમંડળ, તેમજ GK મનમોહનસિંહ વિશે નિધન થયેલું છે તેમના વિશે વિડીયો બનાવેલો છે. રતન તાતા વિશે વિડીયો બનાવેલ છે. બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે. પછી વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ છે. વિવિધ રાજ્યોની અંદર બંધારણ પૂછેલા છે તેના અલગથી વિડીયો અપલોડ કરી દીધેલ છે. અને કઈ પરીક્ષામાં પૂછેલો તેના વિશે પણ માહિતી આપેલી છે. કોઈ ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. સ્પીડ એટલા માટે મિત્રો રાખવામાં આવે છે કે બને તેટલા ઓછા સમયની અંદર વધુ માહિતી તમને આપી શકીએ. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.